પછી મેલડીમાએ વિચાર કર્યો કે લાવ મલ્હારરાવને સપને જઈને વાત કરું. મલ્હારરાવના સપનામાં આવીને મેલડીમાં બોલ્યા કે મૂકી દે મારી વાવના પથ્થરો, નહીં તો તું ક્યાંય ગોત્યો નહીં જડે. ત્યાં મલ્હારરાવ કહે, તું કોણ છે? હું મેલડી છું. તું મેલડી હોય તો શું કરી લેવાની છે? તો તું બાંધી લે મહેલ. હું જોઉં છું તેમાં કોણ રહે છે, હું કે તું. સવાર થયું ને રાજા જાગ્યો, પણ અહંકારમાં આંધળા બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો. ફરી એકવાર 7 માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુહૂર્ત જોઈને ઘણા ગામના જ્યોતિષોને તેડાવ્યા. બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા, પણ કઈ જવાબ જડતો નથી. જ્યોતિષો બોલ્યા, બાપુ આ અમારું કામ નહીં. આ સાંભળી રાજાએ બધા જ્યોતિષોને જેલમાં પૂરી નાખ્યા. પછી એક કાર્યભારી બોલ્યો કે બાપુ આ જ્યોતિષોથી કંઈ નહીં વળે. સાંભળ્યું છે કે માતાજીના ભૂવા ધૂને અને સાચો જવાબ આપે. તો બોલાવો ભૂવાને. અનેક ગામડાઓમાંથી 151 ભૂવાઓ તેડાવ્યા અને ડાકલા વગાડ્યા અને ભૂવાઓ દોડવા લાગ્યા. એટલે મલ્હારરાવ કહે, બોલ તારી માતાજી સાચી કે હું મારા મહેલનું મુહૂર્ત જોવે? પણ ભૂવા કંઈ મુહૂર્ત આપી શકતા નથી, કારણ કે તેને મેલડી આડે આવે છે. મલ્હારરાવે આ બધા ભૂવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધાના ભૂવાને મરચાનો ધુમાડો આપે અને બોલે કે તમારી માતાજીને ગૂગલનો ધૂપ ના હોય, મરચાનો ધુમાડો લો. બધા ભૂવાના લોઢાની સાંકળથી માર મારે છે અને બોલે છે કે ક્યાં છે તમારી દેવી? ત્યાં એક ભૂવા બોલ્યા, મલ્હારરાવ તમે અમને ભલે રંજાડ્યા, પણ તું મેલડીને ઓળખતો નથી. અરે જા જા, તારી મેલડી શું કરી લેવાની? ત્યાં એક ભૂવા કહે છે કે બેરુઆ ગામમાં એક જીવન રબારી કરીને વિહત મેલડીનો માનો ભૂવો છે, જે તે દેવીને પૂજે છે. મલ્હારરાવ જીવન ભૂવાને તેડાવે છે. મલ્હારરાવે જીવન ભૂવાને 3.5 મણ તેલના તાવામાં બેસીને તેમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું કહે છે. જીવન ભૂવા તો માં વિહત મેલડીનું નામ લઈને તાવામાં જેમ તળાવામાં નાહવા પડે એમ ઉકળતા તેલમાં બેસી ગયા. ખોબો ભરીને ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબો ભરીને ભરીને ઉકળતા તેલથી નાહવા લાગ્યા. ત્યાં મલ્હારરાવ બોલ્યા કે લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુ જાણતો લાગે છે. જીવણ ભૂવા ધૂળીને બોલ્યા કે મલ્હારરાવ હું વિહત મેલેડી બોલું, હવે તો તું માન. ના, એમ હું ના માનું. તું મને નિશાની આપ. શું નિશાની જોઈએ છે તારે, બોલ. ત્યારે મલ્હારરાવ બોલ્યા, મારા મહેલના 7મા માળે મેં કઈ વસ્તુ મૂકી છે તે કહે. તો સાંભળ મલ્હારરાવ, 7મા માળે એક માટલામાં કોળું રાખ્યું છે. મલ્હારરાવ કહે, એમ હું ના માનું. એ માટલામાંથી કોળી માટલું ફોડ્યા વગર બહાર કાઢી આપો તો હું માનું કે તું મેલેડીમાં સાચી. પછી તો જીવણ ભૂવા માટલામાંથી કોળું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું ફોડ્યા વગર બહાર કાઢી છે. એ જોઈ મલ્હારરાવ સમજી ગયો અને કરઘરવા લાગ્યો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, મને માફ કરો. મલ્હારરાવ કહે છે કે હે માં, તું જે મોતે મારે મોતે હું મરવા તૈયાર છું. પણ માં એક વચન દે. માં બોલ્યા, બોલ શું વચન જોઈએ છે? માં હું વાંજ્યો છું, મને એકાદ દીકરો દે તો હું માનું કે મને માં મળી હતી. જા, આજથી 9 માસે તારે ઘર 2 દીકરા જન્મે તો માંજે માં વિહત મેલડી બોલ્યા હતા અને આજ પછી આ મહેલમાં નહીં રહી શકે, કેમ કે મેં એક હિરુડીને વચન આપ્યું હતું કે કડીના મહેલમાં હું રહીશ. માં મેલડીએ મલ્હારરાવને માફ કરી દીધો અને મલ્હારરાવ મહેલ છોડીને ચાલ્યા ગયા અને મહેલના 7મા માળે માં વિહત મેલડી માળું સ્થાપન થયું.